વિવાદ કાલાવાડ સુધી પહોંચ્યો છે। ક્ષત્રિય સમાજને મામલતદારને ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યું છે। રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ જોવા મળશે। પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શિત કરીશું તેવું ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો પણ જોડાયા હતા। સુધી કોઈ એવા ઇતિહાસમાં ક્યાંય એવું નથી, એવો કોઈ પ્રૂફ નથી કે ક્ષત્રિયોએ રોટી અને બેટીનો વ્યવહાર કરેલ છે। જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજકોટ બેઠક નહીં પણ પૂરા ગુજરાતમાં ક્યાંય પણ એને ટિકિટ ન આપવામાં આવે। આજે બધાએ નક્કી કર્યું છે કે આપણા જેટલા રાજપૂત સમાજના ગામડા હોય એ ગામડે ગામડે જવાનું અને મતદાન ભાજપ વિરોધ કરવાનું। એનું કારણ એક રૂપાલા છે। અમને કોઈ ભાજપથી કોઈ મતલબ નથી, અમને કોઈ કોંગ્રેસથી મતલબ નથી, અમને એકેય પક્ષથી કોઈ મતલબ નથી।